હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે છે 4મી માર્ચ અને 5મી માર્ચના કરંટ અફેર્સ, જે આપની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે અને આવનારી પરીક્ષામાં તમને 1 માર્ક ચોક્કસથી અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને લાઈક કરી દેજો. તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં હું ફરીથી લઈને આવીશ આપણા જોરાવરસિંહ જાદવનો આગળનો ભાગ. પરંતુ એ માટે તમારે નેહા સાથે જોડાયેલા રહેવું પડશે. કરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. કાલે હું તમને યોજના પાઠનો શોર્ટ્સનો 2 યોજનાઓ આપી દઈશ. તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા ફાઇટર જેટમાં ઉડાન ભરવામાં આવી? સોરી ફ્રેન્ડ્સ, મને માફ કરજો. ઓપ્શન એ સુકોઈ MK-30, ઓપ્શન બી રાફેલ, ઓપ્શન સી પ્રચંડ કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો અહીં આવશે ઓપ્શન સી પ્રચંડ. ડન. હવે તમારે પ્રચંડ વિશે તો હાલમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જેસલમેર એરફોર્સ સ્ટેશન ખાતેથી સ્વદેશી લાઇટ કોમ્પેક્ટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી છે. અગાઉ એમણે સુખોઈ MK-3 અને રાફેલ ઉડાન ભરી ચૂક્યા છે. એ તમારે યાદ રાખવાનું છે. કદાચ તમારો પ્રશ્ન બને કે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા ફાઇટર જેટમાં ઉડાન ભરવામાં આવી છે, રાઈટ? પછી 3 ઓપ્શન આપી દેશે અને પછી નીચે 1, 2, 3, 1, 2, ફક્ત 1 કે 1 પણ નહીં કે ફક્ત 1, આ રીતના તમારું ઓપ્શન બની શકે છે, રાઈટ? તો તમારે ફક્ત એટલું યાદ રાખી લેવાનું છે. હવે આ મિશન 2 એરક્રાફ્ટ LCH ફોર્મેશન તરીકે હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્રુપ કેપ્ટન નયન શાંતિલાલ બહુવા સાથે મુખ્ય વિમાનમાં ઉડાન ભરી હતી, જ્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ APC અને ગ્રુપ કેપ્ટન AB મહેન્દ્રએ બીજા વિમાનમાં નંબર 2 તરીકે ઉડાન ભરી હતી. 25 મિનિટની ઉડાન હતી, બરાબર છે. ગડીસર તળાવ અને જેસલમેર કિલ્લા ઉપરથી ઉડાન ભરી અને ટેન્કના લક્ષ્ય ઉપર હુમલો પણ કર્યો હતો. આટલું તમારે યાદ રાખવાનું છે. ને પ્રચંડ શું છે તો એ પણ તમારો પ્રશ્ન એક વન લાઇનર બની જાય કે લાઇટ કોમ્પેક્ટ હેલિકોપ્ટર છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એ તમારે મને ગૂગલ કરીને કહી શકો છો. ખબર હોય તો એમ જ કહી શકો છો, નહીં તો ગૂગલ પણ કરી શકો છો. પછી આજનો આપણો બીજો પ્રશ્ન, શિલ્પ સમાગમ મેળાનું આયોજન 2026માં ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી ભરૂચ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. ડન. ચાલો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે અમદાવાદના વલ્લભ સદન ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત શિલ્પ સમાગમ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 2014 થી લઈને અત્યાર સુધીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લગભગ 100 શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ભારતીય ટ્યુલિપ શોરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લાભાર્થીઓને બજારનો લાભ આપી શકાય છે. શિલ્પ સમાગમ મેળો હસ્તકલા માટે હોય છે, યાદ રાખવાનું છે ખાસ તમારે. આગળનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આંતરરાષ્ટ્રીય સંમેલન અન્નવેશનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તમારે અન્નવેશનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. ઓપ્શન એ શેંગોન, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી મુંબઈ. હવે યાદ રાખજો, શેંગોનમાં આરોગ્ય મેળો યોજાયો હતો, અમદાવાદ તો શિલ્પ હસ્તકલા મેળો હાલ આપણે શીખ્યા છે, અને હરિયાણા તો અન્નવેશનું આયોજન. તો તમારા 3 ઓપ્શન યાદ રહી ગયા કે કેવી રીતના સેટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંમેલન અન્નવેશ હરિયાણાના સોનીપત ખાતે પૂર્ણ થયું. પૂરું નામ એડવાન્સ નેક્સ્ટ જનરેશન વિઝન ફોર ઇમર્જિંગ એન્ડ સસ્ટેનેબલ હેલ્ધી ફૂડ માટે એનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ છે યુવા પેઢીને આગામી નવા ફૂડ માટે તૈયાર કરવી. જે આપણા રૂઢિગત પ્રણાલીગત ફૂડ આવે છે એના માટે એમને તૈયાર કરવીને એ તરફ એમને લઈ જવા, રાઈટ?
આ સંમેલન એક ઐતિહાસિક મંચ તરીકે ઊભું થયું છે, જ્યાં સમગ્ર ફૂડ સિસ્ટમને એક છત્ર નીચે લાવવામાં આવી છે. સંમેલન દ્વારા ફૂડ પિરામિડને પુનઃ વ્યાખ્યાયિત કરવા માટેની દ્રષ્ટિને આગળ વધારવામાં આવી છે. હવે આ રહ્યું પ્રૂફ તમારું, બરાબર, જેમાં તમને એક્સ્ટ્રા ડિટેલ પણ મળશે ને એ પીડીએફમાં તમને અવેલેબલ થઈ જશે. પીએમ રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતને કેટલા દિવસ સુધી કેશલેસ સારવાર મળી શકે છે? 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 10 દિવસ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, 7 દિવસ. 7 દિવસ સુધીની સારવાર અને કેશલેસ મળશે. કઈ યોજના? પીએમ રાહત. તો આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા હતા, પરંતુ અત્યારે કેમ ચર્ચામાં છે? તો હાલમાં પહેલા ઓન એર હતી અને હવે વડાપ્રધાને એને લોન્ચ કરી ચૂક્યા છે. ક્યાં? 13મી ફેબ્રુઆરીના રોજ, બરાબર છે. એનો હેતુ શું છે? તો માર્ગ અકસ્માતમાં પીડિત, અહીંયા ખોટું લખાઈ ગયું છે, તમે જરા વાંચજો સરખું. જેનો હેતુ માર્ગ અકસ્માતમાં પીડિત વ્યક્તિને મફત અને તાત્કાલિક સારવાર મળે તે જોવાનું છે. અકસ્માતની તારીખથી લઈને 7 દિવસ સુધી ₹1 લાખ સુધીનું વળતર કેશલેસ આપવામાં આવશે. તેમજ પીડિત પાસે કોઈ પ્રકારનો દસ્તાવેજ માંગવામાં નહીં આવે. ગુડ સેમિટેરનને 112 કરીને ફોન કરીને તેની મદદ કરી શકશે. એને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. કેટલું? એ તમારે મને કહેવાનું છે. એ મેં તમને પહેલા પણ કરાવ્યું છે, રાઈટ? ચાલો. ERSS એટલે કે ઇમરજન્સી રેસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, તેને એકીકૃત કરવામાં આવી છે. તેમજ ઈદાર અને TMS 2.0 દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે. ગંભીર અકસ્માતમાં 48 કલાકમાં પોલીસ પુષ્ટિ કરવામાં આવશે. હોસ્પિટલ બિલ કેવી રીતે ચૂકવાશે? તો મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડમાંથી ચૂકવવામાં આવશે. અને વીમાનો કેસ હશે કે જે વ્યક્તિ એક્સિડન્ટ થયું છે એનો વીમો લીધેલો હશે તો વીમા કંપની ચૂકવશે. દરેક રાજ્યમાં 10 એજન્સી બનાવવામાં આવશે, બરાબર છે. તેમજ જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી ફરિયાદ નિવારણ એનું કરશે. MVAF તો શું છે? તો મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ રચાયેલું છે. હિટ એન્ડ રન કેસમાં પણ જે સહાયક અપાવડાવવાનું કામ કરે છે. IRAR તો ઇલેક્ટ્રોનિક ડિટેલ એકાઉન્ટ રિપોર્ટ, જે રોડ અકસ્માતની સંપૂર્ણ માહિતી ડિજિટલ રીતે તૈયાર કરે છે અને શેર કરવાની સિસ્ટમ છે. તેને કેવી રીતે કામ કરશે? તો પોલીસ ઘટના સ્થળેથી જ અકસ્માતની માહિતી ઓનલાઈન અપલોડ કરે છે. પીડિત છે, વાહન છે, વીમા, હોસ્પિટલ વગેરેની વિગતો દાખલ કરવામાં આવે છે. વીમા કંપનીની ક્લેમ ટ્રિબ્યુનલ સુધી પહોંચે છે. કાગળ આધારિત પ્રક્રિયા દૂર થાય છે, જેનાથી ક્લેમ પ્રક્રિયા ઝડપી બને છે, પારદર્શિતા આવે છે અને છેતરપિંડી ઘટાડવાનું કામ કરે છે. ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ TMS 2.0, બરાબર, હોસ્પિટલ દર્દીની માહિતી અપલોડ કરવાનું કામ કરે છે. કેસની પોલીસ પુષ્ટિ થાય ત્યારબાદ સિસ્ટમ મારફતે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડમાંથી સીધી ચૂકવણી ફંડ ઓનલાઈન ટ્રેકિંગ કરવાનું કામ કરે છે. તો તમારા બધા ડાઉટ ક્લિયર? આ તમારું પ્રૂફ, બરાબર. નેશનલ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 માર્ચ, 2 માર્ચ, 3 માર્ચ કે 4 માર્ચ? અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન ડી, 4 માર્ચ. શું આવશે? ઓપ્શન ડી, 4 માર્ચ. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાય છે. 1 માર્ચે કયો દિવસ ઉજવાય છે? ઇન્ટરનેશનલ બોલો, ડિસ્ક્રિમિનેશન ડે. અને બીજો બોલો, બીજો કયો દિવસ ઉજવાય છે? તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. સિવિલ ડિફેન્સ ડે, ચલો હું કહી દઉં છું, બરાબર. ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ડે 1 માર્ચે ઉજવાય છે. હવે આ ક્યારથી ઉજવાય છે? 4 માર્ચે 1972 થી ઉજવાય છે. આ વર્ષે 55મું સંસ્કરણ છે. આ વર્ષની થીમ શું છે? તો એન્ગેજ, એજ્યુકેટ અને એમ્પાવર પીપલ ટુ એનહેન્સ સેફ્ટી છે. કોની? તો નેશનલ સેફ્ટી ડેની. મુખ્ય ઉદ્દેશ તો કાર્યસ્થળ ઉપર, ઘરમાં કે રોડ પર થતા અકસ્માતો રોકવા. કેમ ઉજવવામાં આવે છે?
તો આ જ દિવસે 1966 ના રોજ નેશનલ સેફ્ટી કાઉન્સિલની સ્થાપના થઈ હતી. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ સ્વાયત્ત સંસ્થા છે જેનો હેતુ ભારતમાં સુરક્ષા સંસ્કૃતિ લાવવાનો છે. એટલે કે જે સુરક્ષા રોડ, ખાસ કરીને રોડ અકસ્માત, કાર્યક્ષેત્ર, ઔદ્યોગિક સુરક્ષા, માર્ગ સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, પર્યાવરણ સુરક્ષા એમ બધા ક્ષેત્રને આવરી લે છે. અને 4 થી 10 માર્ચ આરોગ્ય સપ્તાહ ક્યાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. હવે તમે કહેશો મેમ પ્રૂફ, તો પ્રૂફ પણ આ રહ્યું. બરાબર. હવે એક વસ્તુ જુઓ, અહીંયા પ્રૂફમાં શું આપેલું છે, આપ્યું છે એમાં અહીંયા રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ ખાસ છે, તો 60મું એટલે કે ડાયમંડ જ્યુબિલી ઉજવે છે. રાઈટ, 60મું વર્ષ ઉજવે છે, યાદ રાખજો. દિવસનું સંસ્કરણ 55મું છે, પરંતુ એનું સ્થાપનાના વર્ષ 60 થયા છે. યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. તાજેતરમાં ચર્ચામાં રહેલ સોના 100 શેની પ્રજાતિ છે? ઓપ્શન એ ખારેક, ઓપ્શન બી ચીકુ, ઓપ્શન સી કેરી, ઓપ્શન ડી કપાસ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ખારેક. હવે કચ્છી ખારેકની વાત થાય છે, બરાબર, કચ્છના ખેડૂતે વિકસાવી છે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, ગુજરાતની 4 વસ્તુઓને જીઆઈ ટેગ મળેલું છે. છેલ્લે આરસપરની મળેલું છે જીઆઈ ટેગ. ટોટલ 28 વસ્તુઓ ગુજરાતની જીઆઈ ટેગ ધરાવે છે. એમાં 4 ખાદ્ય પદાર્થ છે, ભાલિયા ઘઉં, પછી આવશે કેરી, પછી ચીકુ, અમલસારી ચીકુ અને કચ્છી ખારેક. બરાબર, એ 4 વસ્તુને જીઆઈ ટેગ મળેલું છે, યાદ રાખી લેજો. એને ભારતની પ્રથમ અધિકૃત પબ્લિક વેરાયટી ખારેક બની છે. બરાબર, અને દિલ્હીમાં પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મ્સ રાઇટ હેઠળ એને નોંધાવવામાં પણ આવ્યું છે. આ 3 પોઈન્ટ તમારે ખાલી યાદ રાખી લેવાના છે. વર્ષ 2024-25 માટે જાહેર થયેલી પૈસા રાજ્ય, આ છેલ્લો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. વર્ષ 2024-25 માટે જાહેર થયેલી પેશા રાજ્ય રેન્કિંગ પ્રથમ સ્થાન કયા રાજ્યને મળ્યું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ઓડિશા. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ મહારાષ્ટ્રને પ્રથમ સ્થાન મળ્યું છે. પૈસા, તો પૂરું નામ તમારે શું છે એ મને કહેવાનું છે, જે પાછળ આવશે. કયા વર્ષનું રેન્કિંગ છે? તો 2024-25 પૈસા માટે રાજ્ય રેન્કિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. પહેલી વખત છે કે પૈસા અધિનિયમ અમલીકરણનું સુવ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 4 કેટેગરી છે, કઈ કઈ યાદ રાખી લેજો. ફ્રન્ટ રનર, પરફોર્મર, એસ્પિરન્ટ અને બિગિનર. યાદ રાખી લેજો, આ કેટેગરી ભૂલતા નહીં, કારણ કે કેટેગરી મુજબ પણ તમને 1 થી 2 પહેલો બીજો ક્રમ પૂછી શકે છે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, બિલકુલ પણ આમાં તમે મિસ ન કરતા, છેલ્લે સુધી જોજો. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, કોઈ પણ પરીક્ષા હશે. ફ્રન્ટ રનરઅપમાં મહારાષ્ટ્ર પ્રથમ, મધ્યપ્રદેશ બીજું, ત્રીજું હિમાચલ પ્રદેશ. યાદ રાખી લેજો. પરફોર્મન્સમાં રાજસ્થાન પ્રથમ, બીજું છત્તીસગઢ, તેલંગાણા ત્રીજું છે. રાઈટ, પરફોર્મરમાં રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા. એસ્પિરન્ટમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, અને બિગિનરમાં ઓડિશા અને ઝારખંડ. આ ક્રમ યાદ રાખજો. હવે હું કેમ કહું છું આ યાદ રાખો છો. આવી ગયું તમારું પ્રૂફ. બરાબર. હવે આ શું છે? પૈસા. તો ટ્રાઇબલ વિસ્તારોમાં સુશાસન અને સશક્તિકરણ માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેને લોન્ચ ક્યારે કરવામાં આવી હતી? 1996માં પૈસા એક્ટ લાગુ થયો હતો. ક્યારે? તો પંચાયતી રાજના દિવસે. તો પંચાયતી રાજ ક્યારે આવે, દિવસ ક્યારે છે? તો 24 એપ્રિલ. તમારા કેટલા બધા ડાઉટ્સ મેમ ક્લિયર કરી રહ્યા છે, તો તમને એવું નથી લાગતું કે તમારે એક લાઈક આપવી જોઈએ? 1995માં ભુરિયા સમિતિની ભલામણ બાદ પૈસા એક્ટ એટલે કે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ 1996 થી પંચાયતી રાજ મંત્રાલય દ્વારા અમલમાં આવ્યો. પંચાયતી રાજ વ્યવસ્થાને અનુસૂચિત વિસ્તારો સુધી વિસ્તૃત કરવાનો
જેનો આધાર લેવામાં આવ્યો હતો. કઈ બંધારણની સૂચિમાં છે? બંધારણની 5મી અનુસૂચિમાં છે. પૈસા 5મી અનુસૂચિ હેઠળ આવતા 10 રાજ્યોમાં લાગુ પડે છે. તો યાદ રાખજો, ઉત્તર પૂર્વીય રાજ્યમાં આવશે નહીં, પરંતુ 10 રાજ્યો કયા છે? તો છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. 10 આદિવાસી સંખ્યા ધરાવતા રાજ્યો યાદ રાખજો, એને પૈસા લાગુ પડે છે. વન્સ અગેન, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. ઓકે, રાજ્યોનું મૂલ્યાંકન 100 પોઈન્ટના આધારે પૈસાના સૂચકાંકો પર કરવામાં આવશે, જેના કારણે તેમાં નિષ્પક્ષતા, પારદર્શિતા, જવાબદારી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે. તો આ રહ્યો આજનું તમારું કરંટ અફેર. તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે તો એક લાઈક કરજો, વિડીયોની લિંકને શેર કરજો, વિડીયોની PDF ડાઉનલોડ કરજો. પોતાની નોટ્સ બનાવતા હોય તો મારી સાથે સાથે લખેલું હશે તમે, એ સૌથી ગુડ છે, ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, કાલે હું તમારી યોજના શોર્ટ્સમાં સવારે યોજના શોર્ટ્સ લઈને આવીશ, તો એના માટે પણ તમે જોડાયેલા રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.